નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી DBS સ્કૂલ પલસાણામાં. અત્યાર સુધી તમને જે કંઈ દાખલા ગણ્યા તેનો હોમવર્કમાં ફરીથી એકવાર નજર મારી લે. જેને હોમવર્કમાં ખબર ના પડી હોય તે વિદ્યાર્થીઓ માટે આપણે દાખલા ફરીથી સમજાવ્યું છે. ઉદાહરણના કે જે કંઈ હોમવર્ક આપ્યું છે તેમાં એક વખત ઉદાહરણના દાખલા બધા જોઈ લે. ઉદાહરણ એક તો બધાને આવડતું જ હશે. સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું ટીવી સેટનું ઉત્પાદન કરતી એક પેઢીવાળું જે અઠવાડિયા દરમિયાન 500. આ દાખલાની અંદર સૌથી નાનું 0 છે અને સૌથી મોટા 5 છે. એટલે 0 થી 5 કરીને કાપવા પડીને સીધું સાદું આવૃત્તિ વિતરણ છે. એ તો બધાને આવડે છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં જોજો શું કીધેલું છે. એક સુપર મોલમાં 4 અઠવાડિયામાં થયેલા આંકડાના 1000 રૂપિયામાં નીચે મુજબ માહિતી આપેલી છે. આ માહિતી આપેલી છે તો એવું કીધું છે કે આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. 8 વર્ગોમાં વિભાજિત કરવા. નિવારક કે અનિવારક એવું કંઈ કીધું નથી, એટલે આપણે નિવારક જ બનાવી દેવાના. એટલે સીધા 8 વર્ગોમાં વિભાજિત. એટલે આ ગણતરી કરી છે. આર સૌથી મોટું અને સૌથી નાનું 285 185. એટલે વિસ્તાર આર ભાગ્યા કે બરાબર 8 આપેલા છે. એટલે 185 ભાગ્યા 8 એટલે 30. એટલે આપણે 5ના કે 10ના ગુણકમાં એવી જ આપણે વર્ગ લંબાઈ લઈએ. એટલે સી બરાબર 25 અહીંયા લીધેલા છે. બરાબર. એટલે 25 સૌથી નાનો વર્ગ કયો છે? નાનો અવલોકન 80 છે. 80ને સમાવતું કયું આવે? તો 80ને સમાવતું 75 થી 80. 75 થી 80 એટલે 100નો 25 પેલું કરીએ તો પહેલો વર્ગ 75 થી 100માં 80 આવી જાય છે. બરાબર. પછી છેલ્લો વર્ગ કયો આવી શકે? સૌથી મોટા 265 આવે ત્યાં સુધી આપણે લેવાનું છે. બરાબર. એટલે એ પણ તમને બીજો નંબરનું ઉદાહરણ પણ આવડી જ જશે. ત્રીજા નંબરના ઉદાહરણમાં પણ સિમ્પલ જ છે. એક વર્ગ અહીંયા આપી જ દીધો છે તો આપણે એ વર્ગને જ ફોલો કરવાનું. વર્ગ લંબાઈ 5 છે. 30 થી 39 એટલે 10 છે વર્ગ લંબાઈ. સૌથી નાનું અવલોકન, સૌથી મોટું અવલોકન. સૌથી નાનું 17 છે, સૌથી મોટું 99. 99 - 17 એટલે 82. એટલે આપણા આર મળી ગયો. વર્ગ લંબાઈ 10 છે એટલે 82 ભાગ્યા 10 એટલે વર્ગોની સંખ્યા આપણે 9 આવશે. એ તો ના ગણતરી કરે તો પણ ચાલી જાય. એટલે આ રીતે આપણે કંઈ કીધું હોય કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો એમ કીધું છે. આવૃત્તિ વિતરણ તૈયાર કરો એમ કીધું એટલે તમે નિવારક કે અનિવારક બનાવી શકો એ તમારા હાથમાં છે. બરાબર. એટલે સાદું ને સિમ્પલ કાપા આવૃત્તિ ચિહ્નોનું ખાનું બનાવીને સીધું જ વર્ગ લખવાના. 10 થી 19 એક વર્ગ તેમાં આપણને આપી દીધો છે કે 30 થી 39. 30 થી 39 આવ્યો એટલે સૌથી નાનું અવલોકન આપણું કેટલું છે? 17 છે. એટલે 17 આવે એટલે 10 થી 19માં 17 આવી એટલે 10 થી 19થી શરૂઆત કરવાનો પ્રથમ વર્ગ અને છેલ્લું આવશે 99 છે. એટલે 90 થી 99માં છેલ્લો વર્ગ આવી જશે. એટલે એ પણ સિમ્પલ જ છે. દાખલો નંબર 4 જુઓ. દાખલા નંબર 4માં શું થાય છે કે ઉપરનું ઉદાહરણ જે આપ્યું તેને અનિવારકમાં ફેરવું. અનિવારક આવૃત્તિ વિતરણ માટે અનિવારક આવૃત્તિ માટે નિવારક આવૃત્તિ વિતરણ મેળવે. તો નિવારક આવૃત્તિ વિતરણ મેળવવા માટે શું કરવાનું? 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના. શામાંથી બાદ કરવાના? જો આગળ આપણે ગણેલા જ છે. દાખલો નંબર 3માં ગણેલું છે. બરાબર. તે સિવાય બીજા દાખલા ગણેલા છે. તો 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના. તે રીતે 20માંથી 0.5 કરે એટલે 19.5, 29. એટલે અનિવારકને નિવારકમાં ફેરવવા માટે 0.5 બાદ કરવો. કેવી રીતે? આ જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના અધરસીમા બેનો તફાવત એટલે 20 - 19 એટલે તફાવત કેટલો? 1. જે આવે તેને 2 વડે ભાગીએ એટલે 0.5. એટલે 0.5 અધરસીમામાં બાદ કરવાના, ઉર્ધ્વ સીમામાં ઉમેરવાના. આવૃત્તિમાં કોઈ ફરક પડતો નથી. એટલે એ દાખલો પણ અહીંયા દાખલા નંબર 3ની જે આપણે અહીંયા બનાવેલું છે તેનો જ 4માં ઉપયોગ થાય છે. એટલે 0.5 બાદ કર્યા, 0.5 ઉમેરા. આવૃત્તિમાં કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ તે દાખલામાં આગળ કીધું છે કે નિવારક આવૃત્તિ વિતરણ મેળવું. બીજું કીધું છે દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતા આવે. તો મધ્ય કિંમત એટલે મધ્ય કિંમતનો આપણને ખબર છે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો 10 ને 19 આ આપણું મૂળ આપણે દાખલાની રકમ છે તેમાં અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળી જાય. એટલે 10 + 19 ભાગ્યા 2, 20 + 29 ભાગ્યા 2. સિમ્પલ છે. મધ્ય કિંમતનું સૂત્ર લખેલું છે. આવૃત્તિ લખી એટલે આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું. ત્યાર પછી દાખલો નંબર 5. ઉદાહરણ 5માં આપણને કીધું છે કે
કોઈ એક આવૃત્તિ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ મળે છે. તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એકમાં જ વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. એટલે શું કરવું પડે? પહેલાં તો નિવારક છે કે અનિવારક જોઈ લેવાનું, કારણ કે બિંદુ આવે એટલે આપણે નિવારક કે અનિવારક પ્રશ્ન આવે જ છે. વર્ગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે, પણ જો અહીં 0 થી 20, 20 થી 50, 50 થી 70 નિવારક જ છે. એટલે વર્ગ લંબાઈનું ખાનુંમાં આપણે અધઃસીમા નિવારકમાં ફેરવાનું કે એવો કોઈ પ્રશ્ન નથી આવતો, કારણ શું કે નિવારક જ છે. એટલે બીજું ખાનું વર્ગ લંબાઈ એટલે અધઃસીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃસીમા. જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો જે તે વર્ગનું અધઃસીમા એ જ એનું અધઃસીમા બિંદુ, અને જે તે વર્ગનું ઉધ્વ સીમા એ જ એનું ઉધ્વ સીમા બિંદુ થાય. બિંદુ અને અધઃસીમા બિંદુ બે અલગ છે. તેવી રીતે ઉધ્વ સીમા અને અધુધ્વ સીમા બિંદુ અલગ છે, પણ જ્યારે નિવારક હોય ત્યારે બંને કેવા થઈ જાય? સરખા જ થઈ જાય છે. એટલે વર્ગ લંબાઈમાં સીધું 20 - 10, 50 - 20 બરાબર, 70 - 50, 90 - 70 એટલે સીધી વર્ગ લંબાઈ. બીજું તમને કીધું છે મધ્ય કિંમત એટલે અધઃસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે 0 + 20 ભાગ્યા 2, 20 + 50 ભાગ્યા 2. આ રીતે આવૃત્તિ વિતરણ તમે બનાવી શકે. તો ઉદાહરણ 5 પણ તમને સરળતાથી આવડી શકે. ઉદાહરણ 6માં આપણને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું. આપણે 2.1નો દાખલો નંબર 5 જોઈ લો. એ જ છે, સેમ જ છે. થી ઓછામાં 0 થી ઓછા, 1 થી ઓછા, 2 થી ઓછા, 3 હેડિંગ મારવાનું. થી ઓછા પ્રકારનું અસતત આવૃત્તિ વિતરણ, પછી થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, એ રીતે લખવાનું બરાબર. એટલે સીધું 10 + 12 ચડતા ક્રમમાં આવે. થી ઓછા એટલે 0 થી ઓછા, 1 થી ઓછા, 2 થી ઓછા, 3 થી ઓછા, 0 થી ઓછા, 1 થી ઓછા, 2 થી ઓછા અને 3 થી ઓછા. ઉમેરતા જવાનું. આવૃત્તિ પહેલાંમાં આવે 10, 10 + 25, 35, 35 + 12 એટલે 47, 47 + 3 એટલે 50. એટલે થી ઓછા થી વધુમાં ઉતરતા ક્રમમાં આવે. એટલે પહેલાં 0 આગળ કેટલા આવે? 0 થી વધુમાં કેટલા? ટોટલ કેટલા છે? 50 આપેલા છે. આવૃત્તિ 50 એટલે 50. ત્યાર પછી કેટલી છે આવૃત્તિ? 10 બાદ કરવાની એટલે 40, 40માંથી 25 બાદ કરે એટલે 15, 15માંથી 12 બાદ કરે એટલે 3. એટલે આ રીતે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બની શકે. આવડી રીતે સિમ્પલ જ છે, આપણે ગણેલું જ છે, તમને હોમવર્કમાં આપેલું જ છે બરાબર. ચાલો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7 પણ તમને આવડશે. 500 વ્યક્તિઓનું માસિક આવકનું વિતરણ નીચે મુજબ. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ બનાવો. તો એ પણ આવડી જાય એવું જ છે. થી ઓછા અને થી વધુ. અહીંયા આપણને નિવારક આપેલું છે. આવૃત્તિમાં થી ઓછા કે થી વધુ કે નિવારક છે કે અનિવારક તે જોવાનું. અહીંયા જો 30 - 30, 35 - 35 એટલે નિવારક છે. નિવારક એટલે સીધું જ 25 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી 30 થી ઓછા, 35 થી ઓછા, 40 થી ઓછા, 45 થી ઓછા. આ રીતે સીધું થી ઓછામાં ઉમેરતા જવાનું. 25 આગળ 0, કેમ કે આ જે 25 જે ખરા આગલા વર્ગની શું થાય? ઉધ્વસીમા એટલે થી ઓછા એટલે ઉધ્વસીમા બિંદુ થી ઓછા એટલે 0 થી શરૂઆત કરે એટલે 25 થી શરૂઆત કરવાની. છેલ્લો વર્ગ કેટલો છે? 60. 55 થી 60 છે એટલે 60 આવશે. આ રીતે ચડતા ક્રમમાં આપણે ઉમેરતા જવાના બરાબર. એટલે 0, 0 પછી 0 + 30, 30, 30 + 80, 110, 110 + 100 એટલે 210, + 50 એટલે 260, + 150 એટલે 410, + 80 એટલે કેટલા આવે? 490 અને +10 એટલે 500. 500 થવા જો. ટોટલ કુલ સરવાળો 500 આપેલો એટલે 500 થવો જોઈએ. તે રીતે થી વધુમાં ઉતરતા ક્રમમાં એ પણ તમને આવડશે. પહેલામાં 25માં કેટલા આવશે? 500. હેડિંગ લખવું ફરજિયાત છે. 500 વ્યક્તિઓની આવક દર્શાવતું થી વધુ પ્રકારનું સંચય. થી વધુ એટલે અધઃ સીમા બિંદુથી વધુ બરાબર. એટલે નિવારક જ છે. એટલે અધઃ સીમા બિંદુ, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ બધાના સરખા જ આવે બંનેના બરાબર. અધઃ સીમા અને ઉધ્વ સીમા. ચાલ 9મા દાખલામાંથી એમાં પણ થી વધુ અને થી ઓછા પ્રકારનું છે, પણ અનિવારક છે. અનિવારક છે એટલે નિવારકમાં ફેરવવું પડે. 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના એટલે 0.5, 50.5, 50.5. જો અનિવારક છે એટલે નિવારકમાં ફેરવવું પડે. બાકી બીજું બધું આવડે છે. એટલે મૂળ આવૃત્તિ વિતરણ આ રીતનું થાય. થી એટલે મૂળ આવૃત્તિ વિતરણ એટલે અનિવારક હતું અને નિવારક સતત આવૃત્તિ વિતરણ આ પ્રકારનું. પછી જ આપણે થી ઓછા કે થી વધુ બનાવી શકીએ. થી ઓછા એટલે અગાઉ કર્યો તે પ્રમાણે 0.5 થી ઓછી તે છેલ્લું આવશે 250.5. આ રીતે ચડતા ક્રમમાં. તેવી રીતે અધઃસીમા બિંદુથી વધુ એટલે તેમાં 0.5 તે પણ છેલ્લે 0 આવવા જોઈએ. 0ના આપણે દાખલો ખોટો. શરૂઆતમાં કેટલા લખવાનું? કુલ આવૃત્તિ 90 છે એટલે તે લખી દેવાનું.
ત્યાર પછી 9મા દાખલામાં ડાયરેક્ટ સીધો દાખલો જોઈએ એટલે ખબર પડી જાય 50 વ્યક્તિઓનું વજનથી ઓછા સંચય આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. જો ઉધ્વ સીમા બિંદુથી ઓછા અને સંચય આવૃત્તિ આપેલી છે એટલે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. તો આપણને શું કીધું કેટલી વ્યક્તિઓનું વજન 45થી ઓછું થી ઓછા જ છે 45થી ઓછા એવા કેટલા છે 30. તો પહેલાંનો જવાબ આવશે 30. કોષ્ટક પરથી સીધું જ લખાય બરાબર. ચાલો પછી કેવું કીધું છે બીજો સવાલ કેટલી વ્યક્તિનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે. ચાલો 50 કિલોગ્રામથી કેટલા છે 38 છે અને 65માં કેટલા છે 49 એટલે કેટલા થાય 50થી 65ની વચ્ચે કેટલું થાય જોજો બરાબર 49માંથી 38 બાદ કલાકો એટલે આપણને 49માંથી 38 બાદ કરીએ તો કેટલા આવે 11 આવશે બરાબર. એમ ના હોય તો મૂળ આવૃત્તિ વિતરણને ડાયરેક્ટ ગણી કાઢે તો આવૃત્તિનો સરવાળો કરે તો પણ જાય. આ સીધું છે આ 65 એટલે 49માંથી 30 બાદ કરો એટલે સીધા આપણને કેટલા મળે 11. ત્યાર પછી મૂળ આવૃત્તિ વિતરણ એટલે આપણને કીધું છે થી ઓછા આપેલું છે મૂળ આવૃત્તિ એટલે પહેલો વર્ગ કેટલા આવે 30થી 35 આવૃત્તિ કેટલી આવે 7. પછી 35થી 40ની આવૃત્તિ 7. 40થી 45ની આવૃત્તિ 15 - 7 એટલે 8 આવશે. આ રીતે મૂળ આવૃત્તિ વિતરણ બનાવતા તમને આવડે છે. સિમ્પલ જ છે. મૂળ આવૃત્તિ વિતરણ અહીં બનાવેલું છે બરાબર. કેવી રીતના બનાવવાની ખબર છે એટલે એ પણ આવડશે. ત્રીજું રીતે આગળ જોઈ ગયા છે એ રીતે 10મું ઉદાહરણ પણ આવડશે. 10મા ઉદાહરણની અંદર શું કીધું છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ આવે તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો એમ કીધું. ચાલો તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું હોય તો આ રીતે તે પહેલાં બે સવાલ પૂછેલા 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા થી વધુ છે 40 કે તેથી વધુ 40 કે તેથી વધુવાળા કેટલા છે 40. 40ની સામે કેટલા છે 70 એટલે પહેલો જવાબ આવે 70. તે રીતે 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિની 40થી ઓછી ઉંમર ધરાવતી એટલે શું કરવું પડશે કુલ વ્યક્તિ આપણી પાસે કેટલા છે કુલ વ્યક્તિ આપણી પાસે 100 છે. જો 100 ક્યાં છે અહીંયા આપેલા છે 100માંથી કેટલા બાદ કર્યા છે 40ની વધુવાળા 70 એટલે 30 વ્યક્તિ એવા છે કે જે કેવા છે 40થી ઓછી ઉંમર. એમ ના કરવું હોય તો પહેલાં બીજી રીત છે જોજો ધ્યાન આપજો. પહેલાં મૂળ આવૃત્તિ વિતરણ આપણે બનાવી કાઢવાનું. ત્રીજા નંબરનો પ્રશ્ન પહેલાં શોધી કાઢવાનો બરાબર. ત્રીજો કીધું મૂળ આવૃત્તિ વિતરણ તેના પરથી આપણને કીધું છે 40 કે તેથી ઓછા 40 કે તેથી ઓછા એટલે 40 કે તેથી ઓછા એટલે આટલેથી આટલાના 4 + 9 + 11 40 કે શું કીધું છે આપણને 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો. 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા એટલે 17 + 4 + 9 + 17 એટલે 9 ને 4 11 11 ને 17 કેટલા આવે છે દેખાતું હા 40 કે તેથી વધુ ઉંમરની 70 30 એટલે 4 + 9 + 17 17 ને 9 26 ને 30 થઈ જાય બરાબર. એટલે અહીંયા 30 થઈ જાય 4 + 9 + 17 9 ને 4 13 + 17 એટલે 30 થાય છે બરાબર. એટલે આ રીતે મૂળ આવૃત્તિ વિતરણ કરીને થી ઓછા તો ઉપર જો થી વધુ એમ કે અહીંયા આપણને 40થી વધુ એમ કે 40થી વધુ એટલે 40થી વધુમાં 25 + 20 + 11 + 8 + 5 + 1 કરે તો આટલાનો સરવાળો 40થી વધુ એટલે અધસીમાથી વધુ એટલે આટલાનો સરવાળો કરે તો આપણા કેટલા આવે 70 આવે છે. કાં તો સીધું આના પરથી લખવું હોય તો 100 - 70 એટલે 30 આવી જાય અને 40થી વધુ આથી વધુ પ્રકારનું એટલે સીધું 70 લખવા પડે બરાબર. એટલે આ રીતે ઉદાહરણ નંબર 10 પણ તમને આવડશે. ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 11 સિમ્પલ જ છે. શું કીધું છે ડ્રાઈવરની ઉંમરના વર્ગની મધ્ય કિંમત ડ્રાઈવરની સંખ્યા એટલે મધ્ય કિંમત આપ્યું છે તો આપણે તે પછી સમાન વર્ગ લંબાઈવાળું સતત આવૃત્તિ વિતરણ સમાન વર્ગ લંબાઈ આપેલી છે એટલે અહીંયા આપણને વર્ગ લંબાઈ કીધું નથી પણ આપી દીધી છે. સમાય વર્ગ લંબાઈ એટલે 27.5 - 22.5 એટલે કેટલા આવે 5. બધાનો વર્ગ લંબાઈ કેવી છે સમાન છે એટલે વર્ગ લંબાઈ દરેકમાં 5 લેવાની. એટલે મધ્ય કિંમત આપેલી છે વર્ગ લંબાઈ આપેલી છે તો અધસીમા બરાબર કયું સૂત્ર અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. તેવી રીતે ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા
વર્ગ લંબાઈ ભાગ્યા 2. જો વર્ગ લંબાઈ સમાન કેટલી છે, દરેકમાં વર્ગ લંબાઈ કેટલી આવવાની? 5. મધ્ય કિંમત 22.5. પહેલા વર્ગની લઈએ તો 22.5 વત્તા વર્ગ લંબાઈ ઓછા વર્ગ લંબાઈ 5 ભાગ્યા 2 એટલે 22.5 ઓછા 2.5 એટલે કેટલા આવશે? 20 આવશે. અહીંયા કેટલા આવશે? વત્તા કરીએ તો 25 આવશે. પહેલો વર્ગ કેટલા આવશે? 20 થી 25 આવશે. બરાબર. એટલે જોઈ લઈએ આપણે એટલે તે પ્રમાણેનું વર્ગ લંબાઈ પ્રથમ વર્ગ મધ્ય કિંમત સૂત્રો બરાબર ધ્યાન રાખવાનું. આપણે જોઈએ છે મૂળ આવૃત્તિ વિતરણ, મધ્ય કિંમત આપેલી હોય ને વર્ગ લંબાઈ જોઈએ છે તે આપણે કેવી રીતે આવે તે જોયું. ત્યાર પછી 12મા દાખલાની અંદર પણ મધ્ય કિંમત આપેલી છે, પાનાની સંખ્યા આપેલી છે, તો તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. જો અહીંયા વર્ગ લંબાઈ અહીંયા પણ સમાન છે, કીધું નથી પણ કેવી આવે? સમાન જ છે. 0.5 2.5 4.5 એટલે બધી કેટલાની આવે છે? 2ની વર્ગ લંબાઈ છે. બરાબર. એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ? 2. પછી અધઃસીમા અને ઉર્ધ્વસીમા પહેલા વર્ગની. બરાબર. એટલે એ પણ આવે એટલે પહેલો વર્ગ -0.5 થી 1.5 1.5 થી આ રીતે બને. પણ આપણને અનિવારક બનાવવા કીધું છે. આ જે કેવું છે? નિવારક. તો અનિવારકને નિવારકમાં ફેરવવા માટે ઊંડું છે. બરાબર ને? અહીંયા 0.5 બાદ કરેલા 0.5 ઉમેરીએ છીએ પહેલાંમાં, જ્યારે અનિવારકને નિવારક પણ નિવારક હોય તેને અનિવારકમાં ફેરવવું હોય તો 0.5 ઉમેરવાનું. એટલે 0.5માં 0.5 ઉમેરીએ તો 0 થાય. બરાબર. ને આમાં 1.5 ઉમેરીએ તો બાદ કરીએ તો 1 થાય. એટલે પહેલો વર્ગ આવે 0 થી 1. ચાલો આમાં ઉમેરીએ એટલે 1.5 વત્તા 0.5 એટલે 2 2 થી 3. બરાબર. આમાં ઉમેરવાનું ને આમાં બાદ કરવાનું થાય. તે રીતે અહીંયા કેટલા થાય? 4 4 થી 5. પછી અહીંયા થાય 6 થી 7. પછી 8 થી 9. આ એની વર્ગ લંબાઈ, આ એનો વર્ગ કહેવાય. અને તેની આવૃત્તિમાં તો કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે આવૃત્તિ વિતરણ કેવું થાય? 0 થી 1 2 થી 3 4 થી 5 આવૃત્તિ આ રીતે તૈયાર થઈ જાય છે. ચાલો દાખલો નંબર 13. 13માં શું કહે છે? એપ્રિલ મહિનામાં દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રિકની દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ તો કોઈ એક વર્ગનું 60 થી 70 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવું. અને તે પરથી સૌથી વધુ ઉપકરણ વેચાય તેવા દિવસે સૌથી વધુ ઉપકરણ આપણે જે આવૃત્તિ વિતરણ આપેલું જે આપેલા છે પ્રાપ્તાંકો, તેનો ઉપયોગ કરીને આપણે કેવું બનાવવું છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. અહીંયા બનાવેલું છે. સૌથી નાનું આપણે બનાવતા આવડે જ છે. આ રીતનું સતત આવૃત્તિ વિતરણ બને. તો પ્રશ્નનો જવાબ ખાસ જોવાનો. સૌથી વધુ ઉપકરણ વેચાયા હોય તેવા દિવસોની સૌથી વધુ ઉપકરણ એટલે સૌથી વધુ ઉપકરણો કયા છે? ઉપકરણોની સંખ્યા આપેલી છે. હા, નિવારક. તો સૌથી વધારે 80 થી 90 એવા દિવસો કેટલા છે? 6. જોજો સૌથી વધુ ઉપકરણ એટલે આને જો સૌથી વધારે ઉપકરણ કેટલા? 80 થી 90 સુધી થાય. એટલે કેટલા આવે? સૌથી વધુ ઉપકરણ દેખાય તેવા દિવસો કેટલા છે? 6. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન છે? સૌથી વધુ દિવસ. વધુ દિવસ એટલે આ કયું જોવાનું? સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણ વેચાણ થયું હશે તે જણાવો. સૌથી વધુ દિવસ ઉપકરણ વેચાણ થયા કેટલા છે? 8 છે. તેની સામેનો વર્ગ એટલે 50 થી 60 આવે. બરાબર. એનો વર્ગ કેવો છે? 50 થી 60. એટલે સૌથી વધુ 8 દિવસ દરમિયાન થયેલ સૌથી વધુ દિવસ એમ કે તો આ, સૌથી વધુ ઉપકરણ એમ કે તો આમાં જવાનું. બરાબર. અને દિવસ કહે તો આમાં જવાનું. એટલે 8 દિવસ સૌથી વધુ વેચાણ થાય તેવા વર્ગ કયો છે? 50 થી 60 એકમો છે. બરાબર. ચાલો ઉદાહરણ નંબર 14ની અંદર એક વિસ્તારમાં રહેતી કુલ 300 વ્યક્તિમાંથી 30 વ્યક્તિને નીરસ પસંદ કરી નીચેની તેમની ઊંચાઈ સેન્ટીમીટર મેળવવા નીચેની માહિતી. એટલે આવૃત્તિ તમને અવલોકનો આપેલા છે. એ અવલોકનો પરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન કીધો છે આ માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરો તે અને દરેકની મધ્ય કિંમત શોધો. આવડશે તમને મધ્ય કિંમતનું કામ. જે આવૃત્તિ વિતરણ આવે તેનાથી ઓછા પ્રકારનું આપણે નિવારક જ બનાવી દેવાનું. આ નિવારક જ બનાવશો. અનિવારક બનાવો તો પાછું નિવારકમાં ફેરવો એટલે દાખલો મોટો થઈ જાય. એટલે ડાયરેક્ટ સીધું નિવારક જ બનાવવાનું. ત્યાર પછી કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેન્ટીમીટરથી ઓછી. જોજો બરાબર. 155 સેન્ટીમીટરથી ઓછી. 155 સેન્ટીમીટરથી ઓછી એટલે આટલેથી આટલોનો સરવાળો ઉર્ધ્વસીમા રહે. એટલે 2 8 ને 2 10 ને 18 એટલે 18 થાય. આ 18ની આપણે સંખ્યા આવી. કુલ સંખ્યા કેટલી છે? આવૃત્તિ 30 છે. 30 એ 18 ટકાવારી કીધી છે. 100 એ કેટલા? એટલે 30 ગુણ્યા 18 ભાગ્યા
100 એટલે ટકાવારી આપણને મળી જશે 60% આવશે. જો આ જ કર્યું છે આપણે જે કીધું છે આ સરવાળો લીધો છે કાં તો એ સીધું આપી જ છે 155થી ઓછા એવા કેટલાથી વધુ બનાવેલો એ તો 18 આવી જ જાય છે, નહીં તો 18 આ રીતે પણ ગણી શકાય. આ 18 થાય છે બરાબર. એટલે અહીંયા ગણ્યું આપણને 155 સેન્ટી ઓછી ઉંમર ધરાવતા 18 ટકાવારી એટલે આપણે કીધું કેટલા 30 વ્યક્તિ, તો 100 કેટલા ટકાવારી હંમેશા 30 વ્યક્તિ, 100 કેટલા, તો આ રીતે આવશે એટલે 60% આવશે બરાબર. ચાલો આગળનો સવાલ એવો પૂછ્યો છે કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ, તો થી વધુ એટલે અધસીમા બિંદુથી વધુ એ પણ આવશે, ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. હવે મહત્વનું છે બરાબર ધ્યાન રાખજો. કેટલી વ્યક્તિઓની ઊંચાઈ 147થી 157 સેન્ટીમીટરની વચ્ચે, બરાબર ધ્યાન રાખજો. 147થી 155ની વચ્ચે એમ કીધું છે બરાબર. તો અહીંયા જોજો, અહીંયા ઘણું 147 કયા વર્ગમાં આવે? તો 147 145થી 150માં આવે. તેની આવૃત્તિ જોઈએ, તે આવૃત્તિ કેટલી છે? 8 છે. ચાલો પછી 157 ક્યાં આવે? ડાયરેક્ટ સીધો વર્ગ નથી આવે. 157 કયામાં આવે? 155થી 160માં. ત્યાર પછીનો બીજો વર્ગ કેટલો છે? 150થી 155. પછી આવે છે 155થી 160. આપણને જોઈએ છે કેટલા? 157 જોઈએ છે બરાબર. એટલે અહીંયાની વર્ગ લંબાઈ કેટલી તે જોઈએ બરાબર. 145ની જગ્યાએ આપણને જોઈએ કેટલા છે? 147. રકમ જોતા રહેજો. 147 જોઈએ તો 147 145. જોજો આ નિવારક છે એટલે નિવારક હોય ત્યારે ઉધ્વ સીમાનો સમાવેશ થતો નથી, પણ આપણને વર્ગ કેટલો જોઈએ છે? 147થી 150. આવૃત્તિ કેવી રીતે? આની આવૃત્તિ તો 8 છે, તો 145થી 150ની આવૃત્તિ કેટલી છે? 8 છે બરાબર. વર્ગ લંબાઈ કેટલી છે એની? 150માંથી 145 એટલે વર્ગ લંબાઈ 5. નિવારક છે એટલે સીધું જ બરાબર. અનિવારક હોય તો ગણવું પડે બરાબર. એને 150 ને લે આપણે, પણ નિવારક છે. અને 147થી 150ની આવૃત્તિ કેટલી છે? 147. 150માંથી 147 તો વર્ગ લંબાઈ કેટલી થઈ? વર્ગ લંબાઈ ખરા લઈએ 3. એટલે જો વર્ગ લંબાઈ 5 હોય, શું થાય? વર્ગ લંબાઈ 5 હોય ત્યારે આવૃત્તિ કેટલી છે? 8 છે. તો વર્ગ લંબાઈ કેટલી થાય? આ 147ની પહેલાંની 3 છે, તો વર્ગ લંબાઈ 3 હોય ત્યારે આવૃત્તિ કેટલી? તો શું થાય? 8 ગુણ્યા, જો અહીંયા લખું છું, 8 ગુણ્યા 3/5 એટલે આવૃત્તિ થાય 4.8. જે અહીંયા આપેલી છે તે 4.8 આ રીતે આવે બરાબર. ધ્યાન રાખજો, આપણે જે આપેલી છે આવૃત્તિ વર્ગ આપેલો છે 145થી 50માં જોઈએ છે, 147થી 157 જોઈએ છે બરાબર. 147થી 157નું જોઈએ છે એટલે બંને એક અડધે આવે છે, એટલે તેની ગણતરી કરવી પડે આવૃત્તિમાં. તો 147થી 150ની આવૃત્તિ કેટલી? માટે 147થી 150ની આવૃત્તિ કેટલી થઈ? 4.8. તેવી રીતે 157 વાળી પણ શોધવી પડે. ચાલો 155થી 160. ચાલો આવૃત્તિ કેટલી એની જોઈએ આપણે. એની આવૃત્તિ છે ચોપડીમાં જુઓ, 155થી 160ની આવૃત્તિ 4 છે. ચાલો વર્ગ લંબાઈ પણ એની કેટલી છે? 5 છે. વર્ગ લંબાઈ 5 છે, પણ આપણને તો જોઈએ છે 155થી 157 સુધી છે. એટલે 155થી 157 એટલે વર્ગ લંબાઈ કેટલી થાય એની? 157થી 155 જાય એટલે 2. તો જોઈએ આપણે, તો 5 વર્ગ લંબાઈ આગળ ગણો તેમ આવૃત્તિ કેટલી? 4. તો 2 વર્ગ લંબાઈ આવૃત્તિ કેટલી? તો 2 ગુણ્યા 4/5 એટલે 4 દુ 8/5 એટલે કેટલા આવે? 4/8 એટલે 8/5 એટલે 1.6. તો માટે લખવાનું 100. ફરીથી જોજો હવે, ચાલો ફરીથી જોઈએ આપણે. હવે અહીંયા ગણેલું જ છે, જોજો.
147 થી 150 પહેલો વર્ગ આવૃત્તિ આપણે ગણી છે કેટલી આવી 4.8. ત્યાર પછી 150 થી 155ની તો આપેલી જ છે. કેટલી આપેલી છે આવૃત્તિ જુઓ ચોપડીમાં 8 આપેલી જ છે બરાબર. અને 155 થી 157 જેવી જ છે તેને આપણે શોધી કેટલી આવી 1.6 આવી છે બરાબર. એટલે 1.6 તો આ ત્રણનો સરવાળો કરીએ તો કેટલી આવૃત્તિ આવી 14.4. પણ એ 14.4 શું છે વ્યક્તિઓની સંખ્યા છે આવૃત્તિ જોજો વ્યક્તિઓની સંખ્યા છે એટલે વ્યક્તિઓની સંખ્યા અપૂર્ણાંકમાં ન લખાય એટલે લગભગ 14 વ્યક્તિ બરાબર. તો આ દાખલો જરાક બરાબર ધ્યાન રાખજો. એવો જ દાખલો આપણે વિભાગ એફમાં પણ છે, આ વિભાગ ઈમાં પણ છે. એ તમારે ગણવાનું પેજ નંબર 62 પર આપેલો છે, આવડી જશે, બહુ ભારી નથી. ચાલો તે એવો દાખલો આપણને લગભગ નથી દેખાતો બરાબર, એવો હોય તો ગણવો. ચાલો ત્યારે તમને કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. હા, એવો દાખલો વિભાગ એફનો દાખલો નંબર 4 છે બરાબર. એ આના જેવો જ છે એટલે એ પણ તમને આવડશે. ના આવડે તો ફોન કરી અને પૂછી લેવું બરાબર. આગળના આપણે જોઈએ 15મું ઉદાહરણ પણ તમને આવડશે. ઋણ છે જરાક ધ્યાન રાખીને ગણજો, ઉતાવળ કરશો નહીં. વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખવાનું બરાબર. એક મધ્ય કિંમત ઋણ 1 આપેલી છે, વર્ગ લંબાઈ પણ આપેલી છે એટલે સીધું ગણાશે. ચાલો ત્યાર પછી ઉદાહરણ 16 કોઈ પણ અનિયમિત બહુ મોટી આવડું વિસ્તાર થાય છે એટલે અસમાન વર્ગ લંબાઈ લઈને ગણી કાઢવાનું આવડી જશે. 17મું ઉદાહરણ પણ આવડશે. આ જે આપેલું 24 થી 29, 24 થી 34, 24 થી એટલે 24 24 24 આવું યાદ કરે છે એટલે એ કેવું કહેવાય થી ઓછા પ્રકારનું કહેવાય. તેવી રીતે અહીંયા 10 90 90 90 આવ્યા કે 8થી વધુ પ્રકારનું કહેવાય બરાબર. જો ઉતરતા ક્રમમાં આવા 24 24 24 બધામાં જ આવ્યા કરે તો એ એટલે પહેલો વર્ગ 24 થી 29 ને આવૃત્તિ 3. બીજો વર્ગ કેવો થાય 29 થી 34 લેવો પડે એટલે 29 34 એટલે 12 - 3 આગળ ગણેલો એવો જ દાખલો છે બરાબર. પછી ત્રીજો વર્ગ આવે 34 થી 39 એટલે 30 - 12. પછી 39 થી 44 બરાબર. 55 થી 30 બરાબર. એટલે આ રીતે એનો દાખલો થી ઓછા કે થી મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવાનો આવડી જશે. ચાલો 2.1 તો આપણું આખું ગણાઈ ગયું છે. વિભાગ સીનો દાખલો નંબર 7માં ગણવાનો એ પણ આવડી જશે. સીધું મધ્ય કિંમત 9મો 8મો પણ આવડશે, 9મો પણ આવડશે. તે રીતે વિભાગ ડીમાં દાખલો નંબર 8, દાખલો નંબર 10, 10મો પણ સિમ્પલ છે, મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવાનું છે, થી ઓછા આપેલા છે. ત્યાર પછી દાખલો નંબર 11 એ પણ આવડશે બરાબર. એ કેવો છે 10 થી 100, 20 થી 100 એટલે થી વધુ પ્રકારનો આપેલો છે, પેલું ઉદાહરણ જેવું છે બરાબર. એટલે એ પણ એટલે પહેલો વર્ગ 10 થી 20, બીજો વર્ગ આવશે 20 થી 30, 10 થી 20 એટલે આવૃત્તિ કેટલી 200 - 180 એટલે 20 આવશે. અહીંયા 20 થી 30 180 - 140 એટલે આ રીતે 40 વર્ગ લંબાઈ આવૃત્તિ આવશે. આ રીતે ગણવાનું. ત્યાર પછી 12મો દાખલો મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, મધ્ય કિંમત આપેલી છે, આવૃત્તિ આવશે, વર્ગ લંબાઈ સમાન છે એટલે સી કેવી આવશે 17.5 12 એટલે 5 વર્ગ લંબાઈ લઈને દરેકમાં વર્ગ લંબાઈ કેટલી લેવાની 5 લેવાની એટલે એ પણ આવડશે. તે રીતે વિભાગ ઈનો પહેલો, બીજો અને ત્રીજો તો તમને આવડી જ જશે. સીધી વર્ગ આપેલા જ છે, વર્ગ લંબાઈ 20 આપેલી છે એટલે આવડી જાય તેવા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પણ આવડશે એ તો આપી દીધો છે આગળ. ચાલો 5મો તો આપણે ગણાવેલો છે, 6થો પણ ગણવાનો બરાબર. તેવી રીતે વિભાગ ઈમાં દાખલો બહુ ગણવામાં ઉતાવળ કરતા ધીમેથી ગણજો. વિભાગ ઈ દાખલો નંબર 1. તેવી રીતે દાખલો નંબર 2 પ્રશ્નના જવાબ માંગ્યા છે, આવડી જશે. થી વધુ ને થી ઓછાનો પ્રશ્ન માંગેલો છે. તેવી રીતે દાખલો નંબર 3 એ પણ આવડશે. ના આવડે તો ફોન કરું. આભાર.